ખેડાના લસુંદરા ગામની ભાગીને લગ્ન કરનારી પાટીદાર સમાજની દીકરીના કેસમાં નવો વળાંક આવ્યો છે। ગઈકાલે દીકરીના માતા રણછોડ રબારીના ઘરે ગયા હતા, ત્યારે રણછોડ રબારીના ભાઈએ કહ્યું કે અમારા સમાજના રિવાજ અનુસાર છૂટાછેડા માટે 25 લાખ રૂપિયા આપવા પડશે। તેમણે કહ્યું કે પૈસા નહીં આપો તો અંશો પણ આપવામાં આવશે નહીં। પાટીદાર આગેવાનોએ દીકરીની હત્યાની આશંકા વ્યક્ત કરી છે। દીકરીની માતાએ કટલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હત્યાની નોંધાવી છે। ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે, તઈ ખિલોડિયા, તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાઈ તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ। આ તો રમકડું છે તે 2 દિવસ હોય। એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે। ખીલીવડ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે એને મળ્યા। 5 લોકો અમે અહીંથી સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી, ત્યારે એણે સ્વીકારેલ કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, એટલે સગાઈ થયેલી છે, એટલે જ્યાં સુધી એ દીકરાના મેરેજ ન થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની વહુ અહીંયા ન આવે એને લઈને આ પગલું ભરાયું છે। રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી એફઆઈઆર, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે। ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા, એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો। એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે, એટલે એમની માતા દ્વારા તમામ લોકો અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા છે LCB એમાં ફરિયાદ આપી છે। એટલે આખો ક્યાંક તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે।